દાણીલીમડા વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે। થોડાક દિવસો પહેલા પણ દાણીલીમડા વિસ્તારમાં જે રીતે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ જ કામગીરી ન કરતું હોય તેવું વારંવાર અમદાવાદીઓને ખબર જ છે। એટલા માટે અમદાવાદીઓ વરસાદ પડે અને પાણી ભરાય તો તે વાતથી તેઓ વાકેફ હોય છે, કારણ કે તેમને ખબર છે કે એએમસી કોઈ કામ કરવાની જ નથી, માત્ર વેરા ઉઘરાવવામાં જ રસ હોય છે એએમસીને। ત્યારે આ બંને દ્રશ્યો જે છે તે ચંદ્રનગર વિસ્તારનું એક દ્રશ્ય છે અને બીજું દાણીલીમડા વિસ્તારનું દ્રશ્ય છે। લોકોને હવે મુશ્કેલી ભોગવવાની આદત પડી ગઈ છે, તેના કારણે હવે લોકો એએમસીને કોઈ રજૂઆત પણ કરતા નથી, કારણ કે તેમને ખબર છે કે રજૂઆત કર્યા બાદ પણ એએમસી કોઈ કામ કરવાની નથી। અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો દ્વારા સતત વિકાસના દાવા કરવામાં આવ્યો છે, પરંતુ આ વિકાસના દાવા ચોમાસાના સામાન્ય વરસાદમાં ખુલ્લા પડી જાય છે। જી હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના દાણીલીમડા વિસ્તારની આસપાસના, કે જ્યાં માત્ર 2 થી 3 મિનિટના ઝાપટામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જે લોકોની દુકાનો આ વિસ્તારમાં છે તે દુકાનદારો કોઈપણ પ્રકારના ગ્રાહક વિના નવરા દુકાનમાં બેઠા તો સ્પષ્ટ દેખાય છે, કારણ કે દુકાનની બહાર પાણી એટલું ભરાયું છે કે કોઈ પણ ગ્રાહક તેમની દુકાન સુધી જઈ શકતો નથી। આ સ્થિતિ ન માત્ર આજની, પણ જ્યારે પણ વરસાદ વરસતો હોય ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થતું હોય છે। અનેક વર્ષોથી આ વિસ્તાર અહીંયા સ્થાયી થયેલો છે, પણ હજુ સુધી સ્ટ્રોમ વોટર લાઇનની કોઈપણ પ્રકારની અસરકારક કામગીરી આ વિસ્તારમાં હોય તેવું દેખાતું નથી, કારણ કે સામાન્ય વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાવું એ બતાવે છે કે ક્યાંક મહાનગરપાલિકાના વિકાસના દાવા પોકળ છે। કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।